મિત્રો હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જુદા જુદા પ્રકરણો પર કેવી રીતે એપ્લાય કરી શકાય તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો હેડિંગ મારીશું આપણે જુદા જુદા પ્રકરણો માટે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. બરાબર છે. તો પ્રકરણો કયા કયા હતા યાદ કરો. સમોષ્મી પ્રકરણ, સમતાપી પ્રકરણ, સમતાપી પ્રકરણ, સમકદી પ્રકરણ, પ્રતિવર્તી પ્રકરણ, અપ્રતિવર્તી પ્રકરણ, ચક્રીય પ્રકરણ. તો અહીંયા ધ્યાન આપો. તમારી બુકમાં બહુ ડિટેલમાં નથી આપેલું બરાબર છે, પરંતુ જેટલું જરૂરી છે એનો આપણે અભ્યાસ કરીએ. તો આપણે એટલું તો ખબર છે કે ડેલ્ટા ઈ બરાબર સૂત્ર શું છે? Q પ્લસ W. હવે જસ્ટ ઇમેજિન કરો કે તમને આપ્યું છે સમોષ્મી પ્રકરણ. ચાલો, સમોષ્મી પ્રકરણનો અર્થ શું થાય? તો કે પ્રકરણ દરમિયાન પ્રણાલી બરાબર છે ઉષ્મા મેળવે પણ નહીં કે ઉષ્મા ગુમાવે પણ નહીં, એટલે Q બરાબર શું થાય? 0 થાય. બરાબર છે. અથવા આપણે આ રીતે લખી શકીએ Q બરાબર Q છે તો કે Q અચળ રહેશે. બરાબર છે. તેથી પ્રકરણ દરમિયાન Q બરાબર 0. તમે કહો સર Q બરાબર અચળ, Q બરાબર 0 સમજ પડતી નથી. મિત્રો યાદ કરો કે આપણે એવું કીધેલું કે ઉષ્મા એટલે Q વડે દર્શાવીએ છીએ અને કાર્ય W. આ બંને કેવા છે? પથ વિધેય છે. પથ વિધેયનો અર્થ શું થયો? તો કે પ્રણાલીના જે ગુણધર્મોના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર નહીં પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા હોય તેને પથ વિધેય કહેવાય, જે અવસ્થા વિધેય કરતા જુદું છે. અવસ્થા વિધેય હોય તો તમે એનો તફાવત અંતિમ અવસ્થાનું મૂલ્ય અને પ્રારંભિક અવસ્થાના મૂલ્ય પરથી. અંતિમ અવસ્થાનું મૂલ્ય ધારો કે V2 છે, પ્રારંભિક અવસ્થાનું મૂલ્ય V1 છે, તો V2 - V1 તમે મેળવી શકો છો ડેલ્ટા V ના ફોર્મમાં. બરાબર છે. તો આના માટે ડેલ્ટા Q ના લખાય, ડેલ્ટા Q બી ના લખી શકો અને ડેલ્ટા W પણ ખરેખર લખી શકાય નહીં. બરાબર છે. એટલે લખીશું ફક્ત Q, સ્મોલ q. બરાબર છે, કારણ કે પથ વિધેય છે. સારું, તો Q બરાબર 0 છે. હવે સમજ Q બરાબર 0 થઈ જાય તો ડેલ્ટા U કેટલો થઈ જશે? તો ડેલ્ટા U બરાબર થઈ જશે W. અર્થાત પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી પર જેટલું કાર્ય થયું છે બરાબર છે એના મૂલ્ય જેટલું આંતરિક ઉર્જા ફેરફારનું મૂલ્ય જોવા મળશે સમોષ્મી પ્રકરણ માટે. સમોષ્મી પ્રકરણમાં પ્રકરણની દિવાલ પ્રણાલીની દિવાલ કેવી હશે? તો કે ઉષ્મા અવરોધક અથવા સમોષ્મી દિવાલો હશે તેમ કહેવાય. એના પછીથી નંબર 2 સમકદી પ્રકરણ. આઇસોકોરિક સમકદી પ્રકરણ. મિત્રો સમકદી પ્રકરણનો અર્થ શું થયો? પ્રક્રિયા દરમિયાન તો કે V કેવો રહેશે? અચળ રહેશે. જો V અચળ હોય તો ડેલ્ટા V કેવો થાય? ડેલ્ટા V બરાબર 0 થાય. વોલ્યુમ કદ એટલે વોલ્યુમ, તો વોલ્યુમમાં તો ફેરફાર કેવો થશે? 0 થશે. અહીંયા ડેલ્ટા લખાય, અહીંયા ડેલ્ટા Q લખાય નહીં. ચલો, સમકદી પ્રકરણ માટે ડેલ્ટા V બરાબર 0 છે. બરાબર છે. તો W બરાબર શું લખી લઈએ છીએ આપણે? W બરાબર -P એક્સટર્નલ ડેલ્ટા V લઈએ છીએ. તો ડેલ્ટા V 0 હોય તો W શું થઈ જાય? તો W બરાબર 0. સમજ પડે મિત્રો? તો W 0 તો ડેલ્ટા U શું થશે? તેથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર શું થશે? Q થશે. એટલે કે પ્રણાલીએ જેટલી ઉષ્મા મેળવી કે જેટલી ઉષ્મા ગુમાવી બરાબર એનું જે મૂલ્ય છે એ આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય થશે. એના પછીથી નંબર 3 લઈએ. નંબર 3 સમતાપી પ્રકરણ. મિત્રો શબ્દ સમજાવે છે કે સમતાપીનો અર્થ હોય તાપમાન કેવું છે? અચળ છે. જો તાપમાન અચળ હોય, તાપમાન કોન્સ્ટન્ટ હોય બરાબર છે, તો ડેલ્ટા T કેવો થાય? તો ડેલ્ટા T બરાબર 0 થાય. તો સૂત્ર તો આનું આ જ રહેશે. તેથી ડેલ્ટા U બરાબર શું થશે? Q પ્લસ W. પણ મિત્રો
જો પ્રણાલી તરીકે આદર્શ વાયુ હોય તો શું થાય, ખાસ યાદ રાખજો મિત્રો. તો આપણે આદર્શ વાયુ માટે લખીએ સમતાપી પ્રકરણમાં જ, બરાબર છે. અહીંયા આપણે લખીએ કે જો સમતાપી પ્રક્રમમાં, જો સમતાપી પ્રક્રમ હોય અને આદર્શ વાયુ હોય, બરાબર છે, તો ત્યારે શું થાય? તો કે મિત્રો સમતાપી પ્રક્રમ હોય તો આપણને ખબર છે કે ડેલ્ટા ટી કેવો થાય, તો કે સમતાપી પ્રક્રમ માટે ડેલ્ટા ટી કેવો થાય, 0 થાય. પણ મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર વાયુના અણુઓનો આણ્વિય ગતિવાદ ભણી ગયા. એમાં આપણે એવું કીધું કે આદર્શ વાયુ છે એ આદર્શ વાયુના તો કે જે પાર્ટિકલ છે એમની વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ હોતું નથી, બરાબર છે. આથી જો એની અંદર આકર્ષણ કે અપાકર્ષણ બળ ના હોય, બરાબર છે, તો એમ કહી શકાય કે એની આંતરિક ઉર્જા એ ફક્ત ગતિ ઉર્જા પર આધાર રાખે છે. એટલે આપણે એક સ્ટેટમેન્ટ લખેલું કે આદર્શ વાયુ માટે તો કે એની આંતરિક ઉર્જા એની ગતિ ઉર્જા દર્શાવે છે, બરાબર છે. તો આપણે ધ્યાનથી લખીશું મિત્રો કે આદર્શ વાયુ હશે તો આદર્શ વાયુ માટે તો કે તેની આંતરિક ઉર્જા કેવી હશે, તો કે આંતરિક ઉર્જા ગતિ ઉર્જાના સમપ્રમાણમાં હશે. સાથે સાથે આપણને એટલું પણ ખબર છે કે જે ગતિ ઉર્જા છે, કાઇનેટિક એનર્જી છે જે છે એ કેવી છે, તો કે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, બરાબર છે. તો આંતરિક ઉર્જા ગતિ ઉર્જા પર આધાર રાખે અને ગતિ ઉર્જા તાપમાન પર આધાર રાખે. તો ડેલ્ટા ટી 0 થાય તો કાઇનેટિક એનર્જીનો ફેરફાર પણ 0 થાય. અને કાઇનેટિક એનર્જીનો ફેરફાર 0 હોય, ગતિ ઉર્જાનો ફેરફાર 0 હોય તો ડેલ્ટા યુ પણ કેવો થશે, તો ડેલ્ટા યુ બરાબર 0 થાય. તો મિત્રો સૂત્રમાં આપણે મૂકીએ તો ડેલ્ટા ની જગ્યાએ શું લખીશું આપણે, ડેલ્ટા ની જગ્યાએ લખીએ 0, તો 0 બરાબર શું થશે, q પ્લસ w. ડેલ્ટા યુ બરાબર 0 તો q પ્લસ w બરાબર 0. કોના માટે છે, આદર્શ વાયુ માટે છે. આદર્શ વાયુ સાથે સાથે સમતાપી પ્રક્રમ હોય ત્યારની વાત છે. આદર્શ વાયુ અને સમતાપી પ્રક્રમ માટે, બરાબર છે. સારું, તો આનો અર્થ શું થયો, આનો અર્થ એવો થયો કે q બરાબર -w થાય, અથવા લખાય શું, w ને સૂત્ર કરતા કરીએ તો w બરાબર -q થાય. મિત્રો અહીંયા સમજો, બરાબર છે. q પ્લસ q બરાબર -w. આનો અર્થ શું થયો, આપણે મોટાભાગની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું કરીએ છીએ, આપણે આપીએ છીએ પ્રણાલીને. તો તે પ્રણાલી વડે કાર્ય થયું, તો કે જ્યારે પ્રણાલી ઉષ્મા મેળવે છે ત્યારે પ્રણાલી પર કાર્ય થાય છે, અને જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે ઉષ્મા શું થાય છે, મુક્ત થાય છે. એ સમજાવે છે. આપણા માટે આ વધારે અગત્યનું છે, બરાબર છે. કારણ કે મોટાભાગની પ્રક્રિયામાં આપણે ઉષ્મા આપવી પડે છે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે. આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે, બરાબર છે. તો યાદ રાખો કે આદર્શ વાયુ માટે આપણે શું લઈશું, તો કે q બરાબર -w લઈશું. સારું, હવે આદર્શ વાયુ જો વાત કરતા હોઈએ તો આપણે બીજો અગત્યનો એક મુદ્દો જોઈ લઈએ. કોમન જોઈએ આપણે પહેલા. વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતું હોય, વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ, વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ. મિત્રો શૂન્યાવકાશનો અર્થ શું થયો કે આપણી જે પ્રણાલી છે, બરાબર છે, એની ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર હશે નહીં. જસ્ટ ઇમેજિન કરજો કે મારી પાસે આ એક પ્રણાલી છે, બરાબર છે, આ એક પ્રણાલી છે, આ પિસ્ટન છે, બરાબર છે, અને એની બધી બાજુ શું છે, તો કે શૂન્યાવકાશ છે. શું કર્યું છે આપણે, શૂન્યાવકાશ રાખ્યું છે. હવે અહીંયા ધારો કે વાયુ છે, અહીંયા અંદર શું છે, વાયુ છે. અહીંયા ધારો કે કોઈ વાયુ છે, પણ જે એક્સટર્નલ પ્રેશર કહેવાય, બહારનું પ્રેશર, એ કેવું છે, શૂન્યાવકાશને કારણે એક્સટર્નલ પ્રેશર કેવું છે, 0 છે. ધારો કે અહીંયા પ્રણાલી ફેરફાર કરે છે, કદમાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે, બરાબર છે. પણ અહીંયા થાય છે શું, તો કે અહીંયા શૂન્યાવકાશમાં કોઈ પણ પ્રણાલી જ્યારે હોય તો શૂન્યાવકાશમાં p એક્સટર્નલ નું મૂલ્ય કેવું થાય, તો કે p એક્સટર્નલ બરાબર 0 થાય, બરાબર છે. તેથી બરાબર p એક્સટર્નલ 0 છે, બરાબર છે. આપણે w બરાબર -p એક્સટર્નલ ડેલ્ટા v નું સૂત્ર છે. તો કદમાં તો ફેરફાર થાય છે પણ p એક્સટર્નલ 0 છે, તેથી w બરાબર શું થશે, 0 થશે.
તો યાદ રાખો કે વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે W બરાબર કેવું થાય? 0 થાય. સાથે સાથે વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે જોયું કે પ્રાયોગિક પરિણામો પરથી સ્પષ્ટ છે કે પ્રક્રમ દરમિયાન કોઈ પણ અહીંયા અવસ્થા બદલાતી હોય તે દરમિયાન ઉષ્માનો ફેરફાર થતો નથી, એટલે ઉષ્માનું મૂલ્ય અચળ રહે છે. Q બરાબર 0 રહે છે. બરાબર છે. સાથે સાથે જો હવે આદર્શ વાયુ માટે જ્યારે વાત કરતા હોય તો W બરાબર અને P એક્સટર્નલ 0 W 0, સાથે સાથે Q પણ કેવો છે? 0 છે. બરાબર છે. તો ડેલ્ટા યુ ની અંદર તમે કિંમત મૂકો તો Q પણ 0 અને W પણ 0, તેથી ડેલ્ટા યુ પણ કેવો થઈ જશે? ડેલ્ટા યુ બરાબર 0 થઈ જશે. માટે યાદ રાખો મિત્રો, આપણે આમ પણ અહીંયા પણ જોયું કે આદર્શ વાયુ માટે, સમતાપી માટે પણ ડેલ્ટા યુ 0 થાય છે, પણ સમતાપીની કોઈ પણ પ્રક્રમ હોય પણ શૂન્યાવકાશ હોય ત્યારે આદર્શ વાયુ આદર્શ માટે ડેલ્ટા યુ હંમેશા કેવો થશે? 0 થશે. કાઇનેટિક એનર્જી પરથી પણ સમજી શકાય છે. અને આ જે શૂન્યાવકાશમાં પ્રક્રિયા થતી હોય આ છે એની અંદર આ કોઈ પણ પ્રક્રમ માટે છે અને આ શૂન્યાવકાશના પ્રક્રમ માટે છે. ટૂંકમાં ડેલ્ટા યુ હંમેશા કેવો જોવા મળશે? આદર્શ વાયુ માટે હંમેશા ડેલ્ટા યુ કેવો હશે? 0 હશે. ખાસ કરીને શૂન્યાવકાશમાં તો 0 જ હશે. ઓકે, હવે એક પ્રક્રમ બાકી રહ્યું, ચક્રીય પ્રક્રમ. મિત્રો આપણા બુકમાં નથી આપેલું, બરાબર છે. JEE નીટમાં કામ લાગશે, ગુજરાત બોર્ડમાં ચાલશે. ચક્રીય પ્રક્રમમાં શું થયું? બરાબર છે. જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે અહીંયા P વર્સિસ V નો ગ્રાફ છે. આ રીતે અહીંયા કોઈ એક અવસ્થામાં રહેલ કોઈ પ્રણાલી છે, બરાબર છે. એનું કદ P1, દબાણ P1 અને કદ V1 છે. બરાબર છે. પ્રક્રમ દરમિયાન એનું કદ વધીને P2 V2 થાય છે. પછીથી એનું કદ વધીને એમાં ફેરફાર થઈને P3 V3 થાય છે. પછીથી ધારો કે P2 P3 V7 માં જાય છે દાખલા તરીકે, અને પાછું એ જ્યારે મૂળ અવસ્થામાં પાછું લાવવામાં આવે, બરાબર છે, તો તે દરમિયાન ડેલ્ટા યુ કેવો થાય? 0 થાય. બરાબર છે. ચક્રીય પ્રક્રમ માટે ડેલ્ટા યુ નું મૂલ્ય હંમેશા કેવું થશે? 0 થશે. કેમ? એ મૂળ અવસ્થામાં પાછો આવી ગયો, બરાબર છે. મૂળ અવસ્થામાં પાછો આવે તો ડેલ્ટા યુ કેવો થાય? 0 થાય. આ ખાસ યાદ રાખજો. એ તો સાદી ભાષામાં તમને કહું કે તમે 4th ફ્લોર ઉપર તમે છો, તમારી પાસે 1 m ગ્રામનો પદાર્થ છે, બરાબર છે. આ પદાર્થને તમે તમારી સાથે સપોઝ તમારી સ્કૂલ બેગમાં મૂકી દીધો, તમે સ્કૂલે આવ્યા, સ્કૂલથી ફ્રેન્ડના ઘેર ગયા, ફ્રેન્ડના ઘેરથી તમે ધારો કે દવાખાને ગયા, દવાખાને તમે બીજી જગ્યાએ ગયા, બરાબર છે. પછી ક્રિકેટ રમવા ગયા દાખલા તરીકે, પાછા તમે સાંજે ઘરે આવ્યા અને તમે એ જ 4th ફ્લોર ઉપર જે ટેબલ પર તમારે જે પદાર્થ હતો ત્યાં મૂકી દીધો, તો એની સ્થિતિ ઉર્જા તેની જ રહેવાની, બરાબર છે. એટલે કે એની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કોઈ ફેરફાર થવાનો નહીં. તો કહી શકાય કે ચક્રીય પ્રક્રમની અંદર પ્રણાલી જ્યારે પોતાની મૂળ અવસ્થામાં પાછી ફરતી હોય છે, એટલે કે ચક્રીય પ્રક્રમ થતું હોય છે, તે દરમિયાન તેની આંતરિક ઉર્જાનો ફેરફાર, આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે જે અંતિમ અને પ્રારંભિક જે તે ગુણધર્મોના મૂલ્યોના તફાવત પર આધાર રાખે છે. તો એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા સેમ રહેશે, માટે એની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થાય નહીં. તેથી ડેલ્ટા યુ કેવો થશે? 0 થશે. મિત્રો હવે આપણે કાર્યને આધારે, જો મારે કાર્ય શોધવું હોય, કોઈ પણ પ્રક્રમ દરમિયાન પ્રણાલી જે કાર્ય કરે છે એ કાર્ય શોધવું હોય તો એના માટેના સૂત્રો આપણે ભણી ગયા છે. મિત્રો પ્રક્રમ મુખ્યત્વે 2 પ્રકારના હોય, પ્રતિવર્તી પ્રક્રમ અને અપ્રતિવર્તી પ્રક્રમ. તો યાદ રાખો કે અપ્રતિવર્તી પ્રક્રમ હોય, પહેલા તો યાદ રાખો કે શૂન્યાવકાશ હોય, બરાબર છે. શૂન્યાવકાશ આપેલો હોય ત્યારે W હંમેશા કેવો થાય? 0 થાય. W હંમેશા કેવો થશે? W બરાબર 0 થશે. કેમ? કારણ કે શૂન્યાવકાશમાં P એક્સટર્નલ કેવું હોય છે? બાહ્ય દબાણ 0 હોય છે, માટે W 0 થાય. પરંતુ મિત્રો વાતાવરણમાં જ્યારે મીન્સ કે આપણા ડે ટુ ડે લાઈફની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર, જે પ્રક્રમ થતા હોય છે, એ દરમિયાન મોટા ભાગના પ્રક્રમો કેવા હોય છે? અપ્રતિવર્તી હોય છે. હું સફરજનને કાપીને મૂકી રાખું, બરાબર છે, તો એની ઉપર લાલ કથ્થાઈ રંગના એમાં સ્પોટ જોવા મળતા હોય છે, બરાબર છે. તો હવે એને પાછા એ લાલ સ્પોટને પાછા આપણે સપાટીને કાપી, જાય સફરજનને કાપીને જે સપાટી છે પહેલા જે મળી એવું આપણે ફરી કરી શકતા નથી. એટલે મોટા ભાગના પ્રક્રિયા કેવી હોય છે? અપ્રતિવર્તી હોય છે. અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ હોય તો તે વખતે મારે કાર્ય શોધવું હોય તો સૂત્ર શું યાદ રાખવાનું? તો કે અપ્રતિવર્તી પ્રક્રમ હોય તો -P એક્સટર્નલ ઇન્ટુ
ડેલ્ટા વી બરાબર છે, જ્યાં ડેલ્ટા વી શું છે, જ્યાં ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1 એટલે કે અંતિમ અવસ્થામાં કદ માઇનસ પ્રારંભિક અવસ્થાનું કદ બરાબર છે. આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. જો પ્રક્રિયા પ્રતિવર્તી રીતે એક તો અપ્રતિવર્તી હોય અને કેવી હોય, અચળ દબાણે થતી હોય, અચળ દબાણે થતી હોય મિત્રો, તમને પ્રતિવર્તી પ્રક્રમ આપેલું હોય બરાબર છે, અથવા 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 જુદા જુદા દબાણે એટલે કે દબાણ સતત બદલાતું હોય બરાબર છે, પ્રતિવર્તી પ્રક્રમ અથવા પી સતત બદલાતું હોય, ત્યારે જો તમારે કાર્ય શોધવું હોય તો સૂત્ર શું યાદ રાખશો, તો W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ V1 to V2 P એક્સટર્નલ ઇન્ટુ dv એટલે કે કદમાં થતો ફેરફાર, અથવા બીજું સૂત્ર શું હતું હશે તો કે માઇનસ 2.303 n RT log V2 અંતિમ અવસ્થાનું કદ છેદમાં પ્રારંભિક અવસ્થાનું કદ. આટલા સૂત્રનો ઉપયોગ કરીને તમે કાર્ય શોધી શકો અને કાર્ય પરથી તમે ઉષ્મા અને ડેલ્ટા યુ પણ નક્કી કરી શકો છો. ધ્યાન રાખજો. હવે અહીંયા શું કહે છે, અહીંયા તમારી બુકમાં પ્રોબ્લેમ 6.2, 6.3 અને 6.4 આપેલા છે. અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ, 2 લીટર, એક તો તમને કહી દીધું છે આદર્શ વાયુ. આદર્શ વાયુ આવે એટલે મગજની ગ્રંથિ ખુલી જવી જોઈએ બરાબર છે. 2 લીટર આદર્શ વાયુ છે, સાથે સાથે એક વાતાવરણ દબાણ છે બરાબર છે. ઓકે, સૌથી અગત્યનું છે શૂન્યાવકાશમાં પ્રસરણ થાય છે અને સમતાપી પ્રક્રમ. 2 પ્રક્રમ આપેલા છે તમને, શૂન્યાવકાશમાં થાય છે અને સમતાપી પ્રક્રમ થાય છે. હવે કદ કેટલું કરવાનું છે, 10 લીટર થાય છે, ત્યાં સુધીને વિસ્તરણ કરે છે. તો તે દરમિયાન કેટલી ઉષ્મા શોષાઈ હશે અને કેટલું કાર્ય થયું હશે. મિત્રો આપણને આન્સર ખબર છે, આન્સર શું આવે, 0 આવે. કેવી રીતે આવે એ સમજીએ પહેલા આપણે. પહેલા તો આપણે જે ડેટા આપ્યો છે લખી દઈએ, કારણ કે આગળના પ્રશ્નો આપણે આ જ ડેટાનો ઉપયોગ કરવાનો છે બરાબર છે. તો તમે જુઓ, અહીંયા તમને આપેલું છે શરૂઆતનું કદ 2 લીટર છે, સારું, અંતિમ કદ કેટલું કરવાનું છે, 10 લીટર કરવાનું છે. ઓકે, પી એક્સટર્નલ બાહ્ય દબાણ કેટલું છે, 1 વાતાવરણ છે બરાબર છે. બીજી કઈ માહિતી આપી છે તો કે ના, આટલું આપ્યું છે. બીજું, આ કોયડાની અંદર તમને કીધું છે કે પ્રક્રમ એટલે કે પ્રક્રિયા ક્યાં કરીએ છીએ, શૂન્યાવકાશમાં કરીએ છીએ. શૂન્યાવકાશમાં પ્રક્રિયા થતી હોય મિત્રો, તો આપણને ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રક્રિયા થાય તો પી એક્સટર્નલ કેટલું લેવાનું, 0 લેવાનું. હવે W બરાબર સૂત્ર શું છે આપણી પાસે, માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી કેટલું થાય અહીંયા, V2 માઇનસ V1 કેટલું થશે તો કે 10 માઇનસ 2 બરાબર 8 થાય. પણ અહીંયા કદમાં ફેરફાર થાય છે પણ પી એક્સટર્નલ 0 છે બરાબર છે, તેથી શું થશે, W બરાબર 0 થશે બરાબર છે. બીજું તમને આપેલું છે સમતાપી પ્રક્રમ છે, બીજું આપણે તમને આપેલું છે સમતાપી પ્રક્રમ છે. આ બધા MCQ છે મિત્રો બરાબર છે. તો સમતાપી પ્રક્રમ માટે ડેલ્ટા ટી કેવો થાય તો કે સમતાપી પ્રક્રમ માટે ડેલ્ટા ટી બરાબર 0 થાય. ચલો, ડેલ્ટા ટી કેવો લેવાનો અહીંયા તો કે ડેલ્ટા ટી બરાબર 0. સાથે સાથે અહીંયા આદર્શ વાયુ આપેલું છે અને આદર્શ વાયુ માટે આપણે જાણીએ છીએ કે જે એની આંતરિક ઉર્જા ફેરફાર છે બરાબર છે, એ કાઇનેટિક ઉર્જાના ફેરફાર પર આધાર રાખે અને કાઇનેટિક ઉર્જા ટેમ્પરેચરના ફેરફાર પર આધાર રાખે બરાબર છે. પણ ટેમ્પરેચર અચળ તો ગતિ ઉર્જા અચળ, તો ડેલ્ટા યુ કેવો થાય તો ડેલ્ટા યુ બરાબર 0 થાય મિત્રો. તમે અહીંયા જુઓ, આપણે કહી શકીએ ને કે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W, પણ ડેલ્ટા યુ પણ 0 છે અને W પણ 0 છે, તો Q કેવો થઈ જશે, તો Q કેવો થશે, Q બરાબર 0. મિત્રો આપણે આગળ લખ્યું હમણાં શું તો કે પ્રાયોગિક રીતે પણ પુરવાર થયું છે કે જ્યારે આદર્શ વાયુ સમતાપી પ્રકરણ કરતો હોય શૂન્યાવકાશમાં તો ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી. માટે પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે Q બરાબર પણ 0 થશે અને W બરાબર પણ 0 થશે. એટલે આપણો આન્સર શું આવશે તો કે ઉષ્મા ડાયરેક્ટ લખી દો જગ્યાના અભાવે, તો કે Q બરાબર પણ 0, W બરાબર પણ 0
અને ડેલ્ટા યુ પણ 0 થશે. હવે આગળ શું કહે છે, જો અચળ બાહ્ય દબાણે પ્રક્રિયા થતી હોય અને અચળ બાહ્ય દબાણ એક વાતાવરણ છે, તો ઉપરના વિસ્તરણ એટલે કે આ વિસ્તરણને ધ્યાનમાં લઈને તો કે તમે ગણતરી કરો કાર્યની. સારું, તો અહીંયા લઈ કાર્યની ગણતરી કરો. તો મિત્રો ડેટા તો આમાં લેવાનો છે v2 v1 p એક્સટર્નલ, એટલે અહીંયા શૂન્યાવકાશમાં પ્રક્રિયા કરી આપણે. અહીંયા હવે પ્રક્રિયા આપણે કરીશું બાહ્ય દબાણ હેઠળ. એક્સટર્નલ પ્રેશર બાહ્ય દબાણ હેઠળ પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર છે. અને એ દરમિયાન કદમાં v2 થી v1 v1 થી v2 જેટલો ફેરફાર થાય છે. તો આપણને ખબર છે કે બાહ્ય દબાણ અચળ છે, અને બાહ્ય દબાણ અચળ હોય, બરાબર છે, તો આપણે w કેટલો લેવાનો, સૂત્ર શું લેવાનું, તો કે w બરાબર -p external into ડેલ્ટા v. ડેલ્ટા v એટલે શું થાય, v2 v1. સારું, p external નું મૂલ્ય કેટલું છે, એક વાતાવરણ. કદ અંતિમ કદ 10, પ્રારંભિક કદ 2, તો 10 ઓછા 2 લીટર, તો થાય શું, 8 વાતાવરણ ઇન્ટુ લીટર. મિત્રો હવે જો આપણે એની અંદર સપોઝ 101.32 જૂલ લીટરની જગ્યાએ હું 101.32 જૂલ, આપણે ખબર છે કે ભાઈ એક વાતાવરણ લીટર એના બરાબર શું થાય, 101.32 જૂલ થાય. તમે અંદર કિંમત મૂકી દો, બરાબર છે. તો આશરે જવાબ કેટલો આવશે, તો કે 8 × 2 = 16, 6 + 1 8 તારી 24 ને 25 5 + 2 8 × 8 = 10 8 × 8, બરાબર છે. એટલે જવાબ આવશે 810.56 જૂલ, બરાબર છે. તમે વાતાવરણ લીટરમાં રાખશો તો પણ ચાલશે, બરાબર. તમે જૂલમાં પૂછ્યું તો તમારે ફેરફાર કરવો પડશે. પ્રોબ્લેમ નંબર 6.4 શું કહે છે, ઉપરના વિસ્તરણને ધ્યાનમાં લો. એટલે આ વિસ્તરણને ધ્યાનમાં લો, બરાબર છે. એક્સટર્નલ લેવાનું છે આપણે. એક્સટર્નલ પ્રેશર મેં શૂન્યાવકાશમાં પ્રક્રિયા નથી કરવાની, પણ બાહ્ય દબાણ હેઠળ પ્રક્રિયા થઈ રહી છે, બરાબર છે. અને જો પ્રતિવર્તી રીતે પ્રક્રિયા થતી હોય તો 10 લીટર કદ થતું હોય, બરાબર છે, તે દરમિયાન કેટલું કાર્ય થશે, માટે કાર્યની ગણતરી કરો. તો મિત્રો તમે જુઓ, પ્રતિવર્તી પ્રક્રિયા માટે સૂત્ર કયું આવશે, આ બેમાંથી કોઈ એક આવશે. તો આપણે આનો ઉપયોગ કરીએ આપણે, બરાબર છે. તો આપણે હશે સૂત્ર શું છે, અહીંયા લખીશું આપણે કે પ્રતિવર્તી પ્રક્રિયા માટે, એટલે કે પ્રતિવર્તી પ્રક્રમ માટે સૂત્ર શું આવે, W બરાબર -2.303 n RT log v2/v1. ચલો અહીંયા તમે ધ્યાન આપો. અહીંયા તમે જો v2 છે, v1 છે, બરાબર છે. R નું મૂલ્ય 8.314 જૂલ લેવાનું છે, પણ તમને અહીંયા ટેમ્પરેચર અને n એનું મૂલ્ય આપેલું નથી, બરાબર છે. બહુ ત્રાસુ લખાઈ ગયું છે, ફરી લખી દઈએ. W બરાબર -2.303 n RT log v2/v1. તમે અહીંયા જુઓ મિત્રો કે અહીંયા જે તમને v2 અને v1 આપી દીધેલા છે, આ રહ્યા v2 અને v1, કારણ કે આપણે ઉપરના મીન્સ કે આ એક્સપેરિમેન્ટ માટે આપણે કરી રહ્યા છે. તમને R નું મૂલ્ય પણ ખબર છે, પણ તમને n કે t ના મૂલ્ય આપેલા નથી. કોઈ જગ્યાએ કેટલા મોલ છે કીધું છે, નથી કીધું. તાપમાનની વાત કરી છે, નથી કરી. તો તમે NRT નો ઉપયોગ ના કરી શકો. પણ આપણને ખબર છે કે આદર્શ વાયુ સમીકરણ શું કહે છે, PV બરાબર NRT, બરાબર છે. તો તમે NRT ની જગ્યાએ PV નો ઉપયોગ કરી શકો, બરાબર છે. તેથી NRT ના સ્થાને P અને V નો ઉપયોગ કરી શકાય, PV લેતા. મિત્રો આપણે બોયલર નિયમમાં પણ મળી ગયા. શું મળી ગયા કે ચાહે P1 V1 હોય, ચાહે P2 V2 હોય, ચાહે P3 V3 હોય, એટલે કે કોઈ પણ કન્ડિશનમાં કદ જેટલો ફેરફાર થતો હોય એ તે સમયે દબાણના ગુણાકારના સમપ્રમાણમાં હોય, એટલે એક સરખું હોય, બરાબર છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણે 10 લીટર કદ થાય છે ત્યારે વિસ્તરણમાં આપ્યું છે. તો 10 લીટર કદ થાય છે ત્યારે P2 કેટલો થશે એ ગાડી, એટલે કે P2 V2 છે એમ માની લો, બરાબર છે. ચલો આપણે અહીંયા P2 V2 લખીશું, પણ અહીંયા સપોઝ P2 કેટલું છે, અહીંયા
પ્રેશર કેવું છે, અચળ દબાણે છે, એટલે P2 કેટલું છે, 1 બાર છે, અને V2 કેટલું થશે, તો કે V2 થશે 10 લીટર, તો P2 into V2 નું મૂલ્ય કેટલું થશે, 10 બાર લીટર થશે. તો તમને એવો પ્રશ્ન કે સાહેબ તો P1 લઈએ તો P1 માટે તો 1 બાર છે, તો તે વખતે V1 પણ તમે જુઓ તો તે વખતે V1 કેટલું છે, 2 લીટર છે. ઓ સાહેબ તો 1 ગુણ્યા 2 બરાબર 2 બાર લીટર થઈ જાય, તો તમે એક કિંમત મૂકશો તો જવાબ કેવી રીતે આવશે, તો કે ત્યારે બી તે વખતે પણ સાચો જવાબ જ મળશે. કેવી રીતે, તમે ધારો કે અહીંયા NRT ની જગ્યાએ પેલું સૂત્ર લખી નાખો. આપણે અહીંયા સૂત્ર શું લખીશું, W બરાબર -2.303 ગુણ્યા P2 V2 લખીશું અહીંયા ગાડી, એને ગુણ્યા log V2 upon V1 કહે છે. હવે તમે જુઓ, ધારો કે તમે P1 V1 લો ને તો ત્યારે V2 0 થઈ જશે, બરાબર છે, તો V2 0 થશે એટલે આખું મૂલ્ય 0 થઈ જશે, બરાબર છે, એટલે આ આખું મૂલ્ય કશું જ નહીં આવે, એટલે આખું શું થઈ જશે, W0. તો આમે કદમાં ફેરફાર થયો ના હોત તો કાર્ય થયું હોય કહેવાય જ નહીં, બરાબર છે. એટલે તમે કોઈ પણ એક કન્ડિશન કે જ્યારે કદમાં કોઈ ફેરફાર થતો હોય તે સમયે તેનું દબાણ અને કદનું મૂલ્ય લખવું પડે. તો અહીંયા આપણે શું લઈશું, P2 બરાબર 1 બાર અને V2 બરાબર 10 લીટર લઈશું. તો આપણને આ રીતે લખી શકાશે, -2.303 ગુણ્યા P2 ની જગ્યાએ 1 બાર ગુણ્યા V2 ની જગ્યાએ 10 લીટર. આ લખવાનો રહી ગયો વચ્ચે, P2 V2 આ તો હવે લખવાની જરૂર નથી ને, કારણ કે NRT આખું નીકળી ગયું, આની જગ્યાએ આપણે લીધું છે, એટલે લખી દો ને કે NRT એની બરાબર આમાંથી કંઈ પણ લઈ શકાશે, બરાબર છે, ઇન્ટુ log V2 10 લીટર છે, V1 1 લીટર છે, બરાબર છે. log 10 નું મૂલ્ય કેટલું થાય, log 10 એના બરાબર થાય તો કે 1, log 10 નું મૂલ્ય કેટલું થાય, 1.000 એટલે 1 કહેવાય, બરાબર છે. તો અહીંયા તમે જુઓ log V2 10 છે, બરાબર છે, એટલે અહીંયા તમારો જવાબ કેટલો આવશે, તો કે અહીંયા V1 કેટલું છે, V1 2 લીટર છે અહીંયા, બરાબર ને, સોરી હા, અહીંયા log 5 આવશે. log 5 નું મૂલ્ય કેટલું થાય, તો કે 0.6990 થશે, બરાબર છે. એટલે અહીંયા લખાશે કેવી રીતે, -2.303 ગુણ્યા 10 ગુણ્યા log 5 0.699 એટલે હું 7 લખી દઉં છું અહીં ગાડી, બરાબર છે. 0.699 એટલે 7 કહી શકાય, બરાબર છે. તો 7 દુ 14 7 તારી 21 એટલે 16 ની 1.6 into 10 એટલે લગભગ 16 ની આસપાસ તમારો જવાબ આવશે, 16.0 બાર into લીટર. પણ જો તમારે જૂલમાં ફેરવવું હોય તો શું કરવાનું, 16.0 ગુણ્યા 101.32 જૂલ, 1 બાર into લીટર બરાબર 101.32 જૂલ થાય, બરાબર છે. તો આ તમે એનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમને જૂલમાં જવાબ મળશે.